તો મિત્રો હરખ તો થાય ને, કેમ કે હું બનવાનું છું પપ્પા અને બંસી બનવાની છે મમ્મી. હા લો મિત્રો, કેમ છો? મજામાં? મજામાં દીશો. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો હું ને બંસી બે વિયાભાઈ વાડિયા જાંબુડા સાંયે એની મન બેઠા છે. પવન ઠંડો આવે છે. શું કરે છે? શરબત બનાવું જાંબુડાનું. કેનું બનાવે? થોડુંક લીંબુ નાખવાનું, બસ કાચા જાંબુડા હોય ને એનામાં નાખવાનું, સ્વાદ મસ્તીનો આવે. કાચા જાંબુડા શરબત બને. તો મિત્રો બંસી શરબત બનાવે છે. પીવું હોય ને તો ન આવતા. ત્યાં કેટલી બધી ખાંડ નાખવી પડે? એ તો ઓછી હજી નાખવી પડે, જેટલું શરબત એ પ્રમાણે ખાંડ નાખવાનું. હમણાં બસ જાંબુડા ઉપર આમાં ખરશે, આમાં ખરશે એમ. એ ખરાક ન ખરે, પાંદડા ખરશે. બે ત્રણ દી વિડીયો બનાવવાના બધું કામમાં હતા ને ટાઈમ જ નથી મળતો. નહીં વ્લોગ બનાવવાનો. તો હવે આપણે પાછા નવરા થઈ ગયા. હવે પાછા આપણે ડેલી વ્લોગ ચાલુ થાય છે. ડેલી નહીં તો એક કાતરા પણ થાય છે ખરા. શું હે તાળી? એટલે ખારેક આવડે ને? હા, એ ખારેક છે. આપણામાં દોઈ ને તો આપણે ખજૂર થવાની વાર લાગશે, પણ આવશે મજા. નહીં તો જો અમે તો હે ને ગામમાં હતા, એટલે ગતા ગામમાં બપોરો કરીને અત્યારે વાડી આવ્યા હેવી. ચીકુ ડાયટા ખોલવા જવાનું છે મારે. ક્યાં? કાલ લાવી હતી સાંજે. સરસ. જો અમે બપોરો કરીને આવ્યા હેવી. મારા પપ્પા અને મારા મમ્મી ને બધા બપોરો કરે જોવાય કણે. બપોરો કરે છે. તો લેતા હોય જવાનું તો ખાઈ લીધું એટલી વાર. મને ભૂખ જ નથી, હું રસ જ ખાલી પીધો. कैसा लगा मेरा मजाक? જાવ મોટા એટલે બીજું કઈ ન હોય. જો રન એવું હોય એટલે બીજું કઈ ન હોય. કઈક તો આપણે આવ્યા ને એટલે ખાધું નહીં. પેલા ભોળા ફોગારી નાખો તો ઘડીક વાર. ઓગારી મેં ન નાખ્યો, ઓગળી ગયો. તો એમાં શું ઠંડુ થાય છે હવે? કેટલું થઈ ગયું છે તમે જો. ખાવ કે શરબત બને? મારે પીવું. જમી લે ને, ખાઈ લે ને, તારો હે ને. મારે પીવું છે શરબત. ડોક્ટરે બંસીને શરબત પીવાનું કીધું છે, કેમ કે બંસી બનવાની છે મમ્મી અને હું બનવાનો છું. તો મિત્રો હરખ તો થાય ને, કેમ કે હું બનવાનું છું પપ્પા અને બંસી બનવાની છે મમ્મી. જો હરખ કોને ન હોય? હરખ તો હોય જ ને. પવન બહુ આવે છે. એટલા પીર કરે તોય ભગવાન નથી દેતા. ભગવાન દે તો પછી ખુશ તો થાય. કેમ શરબત બનાવ બંધ કરી નાખ્યું? કાઈ નહીં, જોઉં અવાજ આવે, બલુંગ આવે. એ ખરા તડકા વાળા બોલો, બલુંગ વાળા હા નથી ખાતા. બોલો ખરા તડકાના સોઈટા હે. અમારે સારું બેઠા ઉતા બલુંગ જોવાનું જોજો. હા જાંબુડા આડા મીંડા. બોલો જો બલુંગ જાય. બલુંગ પવન બહુ છે. મિત્રો વાડી રહેવાનો એક જ ફાયદો હોય, એ શું કે પવન બહુ આવે. પાંદડા જાંબુડા આખા દુનિયાના જાંબુડા આવ્યા. એલા જાંબુડામાં ક્યાંક ખીરા હોય ને હેઠે ખીરા હોય ને મમ્મી જીરા એટલે તમે દીધું હોય છે. કેટલા જાંબુડા થઈ છે આપણે હારમાં. જાત જાતના બલૂન જોવા મળે છે. જા ભાઈ જાતનું પાસ નવું બલૂન નીકળ્યું. આ દેખાતું નથી, આર્મી વાળાનું લાગે છે. પાછો જાંબુડો આડો ઉતરી ગયો. અરે
થઈ ગયું ઉમરિયા જેવું. બાય. તો મિત્રો આપણે જો દળબેટ રમવા ગામમાં ગયા હતા, માત્ર પાછા આવ્યા હાથ વાગી ગયા છે. અમારે કંઈક બનાવતી લાગે જો લ્યો. અમારે હરીફાઈને હાથ જમવાનું હોય ને કરો. હું તો બનાવ જીરા જીરા રાઈસ એટલે અમારે હરીફાઈને લ્યો આ ચોખા ને તપેલો રાખી દીધી લ્યો. જીરા રાઈસ બનાવું હું જીરા રાઈસ એટલે કહેવાય એટલે ચોખા હોય જીરા વાળા ને એવા રાઈસ એટલે એવી હોય. આ થોડું કંઈક નવું છે જો. ભાવ તો એવું બનાવવાનું હોય કે જો મારા મમ્મી પપ્પાને ટાંકો પાણીનો આવે ને તો મારા પપ્પા સાફ કરે, મમ્મી પડખે રખડે. અને અમારે આ બનાવે છે હવે કાંઈ વાડીએ પવન બહુ છે જો. પવન સાલા બહુ થાય જો. જાંબુડા આપણા છે હા જાંબુડા ફાલ એટલે આવે પણ ખાવી કેવી નથી. કાં જાંબુડા આવી ગયા એટલે ફાલ હોય તો ખરી હા એ જાંબુડા ફાલ જ કહેવાય ને. નહીં વાંધો. તો મિત્રો જો બંસી તો નાય બેન કમ્પ્લીટ થઈ ગઈ છે તો સારું લ્યો સરસ કામ થઈ ગયું. હા કઈ કંપની બલૂન નીકળ્યો એટલે હા કંપનીનું છે હુતા બલૂન જોવાનું બોલો. આ શું સાપ જેવું બનીને રાખી દીધું ગાંઠિયા છે. હા મને સાપ લાગે. જો મિત્રો બંસી બનાવે વણેલા ગાંઠિયા. ગરમી થાય બે ફામ એને જો ગરમી. વણેલા ગાંઠિયા હાલો મિત્રો બંસી બનાવ્યા છે વણેલા સાપ. વણેલા હાલો મિત્રો બંસીએ વણેલા સાપ બનાવ્યા છે, છોકરા ખાઈ રહ્યા છે. જો છોકરા ખાઈ રહ્યા છે, બંસી બનાવે છે. હવે ઉતાવળના ખાટ મૂકવા મારે હાલ જલ્દી. એટલે ધીમો ધીમો ગેસ રાખવાનો છે. ગરમી પણ એટલી થાય. પંખી લેવું તો મિત્રો આપણે જો કુંડીમાં છે ને પાણીનો ટાંકો નમવાનો હતો ને તો જો ટાંકો આવી ગયો છે. પવન સાલા બહુ થાય. Oh! Yeah. પવન.